Friends, today we are going to solve comprehension exercises from our sixth unit Strike Against War. Now open your textbook page number 63. તમારે ટેક્સ્ટબુકના પેજ નંબર 63 ખોલો. ધેર ઇઝ કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝીસ. ત્યાં જો કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ આપેલી છે C2. મેક ટ્રુ ઓર ફોલ્સ. તમે કોઈ પણ સેન્ટેન્સ સાચું કે ખોટું છે તમારે ટીક કરવાનું છે. પછી એમાં ફર્ધર ઇન્સ્ટ્રક્શન આપી છે કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ. ખોટા વાક્યોને તમારે સુધારવાના છે. એક્ઝામમાં આપણને કોઈ કરેક્શન પૂછાતું નથી, પણ ટ્રુ કે ફોલ્સ પૂછાતું હોય છે. બરાબર. ફર્સ્ટ સેન્ટેન્સ, હેલન ઇઝ અપીલિંગ ટુ ધ એડિટર્સ, ધ સ્ટેટ્સમેન એન્ડ એડમિનિસ્ટ્રેટર્સ ફોર ગિવિંગ ફ્રીડમ ટુ સિટીઝન્સ. હવે હેલન એડિટર્સ, સ્ટેટ્સમેન, એડમિનિસ્ટ્રેટર્સ આ બધાને વિનંતી કરી રહી છે કે નાગરિકોને તે લોકો ફ્રીડમ આપે. હવે નાગરિકોને ફ્રીડમ આપવાની વાત નથી, પણ વર્કર્સને ફ્રીડમ આપવાની વાત થાય છે. એટલે એ સેન્ટેન્સ ફોલ્સ છે. બરાબર. સિટીઝન્સની પણ ત્યાં વર્કર્સ આવવું જોઈએ. સેકન્ડ સેન્ટેન્સ, હેલન એક્સપોઝિસ ધ વેઝ ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ વર્કર્સ ફોર વોર. હેલન સત્તાધીશો જે કામદારોને યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે તે બાબતને ખુલ્લી પાડે છે, એક્સપોઝ કરે છે. વાત બિલકુલ સાચી છે. તો ધીસ ઇઝ ટ્રુ સેન્ટેન્સ. નંબર 3, શી આસ્ક્સ વર્કર્સ ટુ સ્પીક આઉટ. તેણી કામદારોને કહે છે કે તેઓ બોલી નાખે. વાત સાચી છે, બિલકુલ છે. તો રાઈટ છે, કરેક્ટ સેન્ટેન્સ છે. નંબર 4, વર્કર્સ આર એલાઉડ ટુ ગો ઓન સ્ટ્રાઇક ફોર ધેર રાઇટ્સ. કામદારોને તેમના અધિકારો માટે હડતાલ ઉપર જવા દેવામાં આવે છે. હવે જવા દેવામાં નથી આવતા ખરેખર. એટલે આ સેન્ટેન્સમાં અહીંયા આર નોટ એલાઉડ આવવું જોઈએ, પણ અહીંયા શું લખ્યું છે? આર એલાઉડ. એટલે વાક્ય એ રીતે ખોટું પડે છે. તો ફોલ્સ સેન્ટેન્સ છે. નંબર 5, એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર્સ ફીલ ફ્રીયર. જેમ જેમ સંસ્કૃતિ વિકાસ પામે છે તેમ કામદારો સ્વતંત્રતાની અનુભૂતિ કરે છે. ના, તે લોકો વધારે ગુલામીની અનુભૂતિ કરતા હોય છે, મોર કેપ્ટિવ. તો અહીંયા ફ્રીયર છે એટલે વાક્ય ખોટું છે, તો ફોલ્સ આવશે. નાઉ ઓન પેજ નંબર 64 ધેર ઇઝ C4. પેજ નંબર 64 ઉપર જુઓ, C4 આપેલું છે. ટીક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સીસ. હવે વાક્યમાં જે વધારે સાચું હોય તે સેન્ટેન્સને તમારે ટીક કરવાનું છે. બરાબર. આ બધી એક્સરસાઇઝ આપણા એક્ઝામ માટે બહુ જરૂરી છે, એટલે બરાબર ધ્યાનથી તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ ટીક કરતા જશો અને વારંવાર એને રિપીટ કરશો. ફર્સ્ટ સેન્ટેન્સ, ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ફિનિશ એન્ડ આઈ વોન્ટ નો ક્વાર્ટર. આ આર પારની લડાઈ છે અને એમાં મને કોઈ પણ બાનું નથી ઈચ્છતી. તો એમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે, આઈ વોન્ટ ટોટલ રિવોલ્યુશન. હું સંપૂર્ણ ક્રાંતિ ઈચ્છું છું. સેકન્ડ, વર્કર્સ હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કામદારોને બીજા કોઈ દુશ્મનો નથી સિવાય કે તેમના માલિકો. તો એમાં થર્ડ સેન્ટેન્સ જુઓ, ધ અલ્ટિમેટ વેલફેર ઓફ ધ વર્કર્સ ઇઝ ડેમેજ્ડ બાય ધ માસ્ટર્સ ઓનલી. કામદારોનું કલ્યાણ છે, અંતિમ સ્વરૂપનું કલ્યાણ છે, તે ખરેખર તેના માલિકો દ્વારા જ એને ક્ષતિ પહોંચાડવામાં આવતું હોય છે. નંબર 3, ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. અરે કામદારોની અંધ મિથ્યાભિમાન. તો એમાં સેકન્ડ નંબર જુઓ, ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ ધેટ વર્કર્સ આર જસ્ટ લાઇક સ્લેવ્સ. તે ખરેખર ખૂબ કમનસીબી છે કે કામદારો માત્ર ગુલામો જેવા છે. બટ દે થિંક ધેટ ધે આર ગ્રેટ. પરંતુ તેઓ એવું માને છે કે તેઓ મહાન છે. સેન્ટેન્સ નંબર 4, ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ. બેલેટ મતપત્ર એક કામદાર ગુલામમાંથી કોઈ સ્વતંત્ર વ્યક્તિનું નિર્માણ કરી શકતા નથી. તો એનો ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ, રાઇટ ઓફ વોટિંગ ઇઝ નોટ ઇનફ. આ મતદાનનો અધિકાર એ માત્ર પૂરતી બાબત નથી. નાઉ ઓન પેજ નંબર 65 ધેર ઇઝ C6. પેજ નંબર 65 ઉપર જુઓ, C6 આપેલું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તમારી પેન્સિલ પાસે રાખજો અને જે અધૂરા વાક્યો છે કમ્પ્લીટ કરતા રહેજો. ધ એડિટર્સ એન્ડ અધર્સ હેવ કમ ફોર બ્લેન્ક.
બટ શી ડઝ નોટ બ્લેન્ક. હવે આ ટેક્સ્ટ રિલેટેડ ટેક્સ્ટ ઉપર આધારિત છે, એટલે તમારે ટેક્સ્ટનો ઉપયોગ આમાં મહત્તમ કરવો પડશે. હું બોલું છું એ તમે જરા લખતા જશો. જો સેન્ટેન્સ આપ્યું છે, ધ એડિટર્સ એન્ડ અધર્સ હેવ કમ ફોર. હા, એડિટર્સ અને અન્ય લોકો આવ્યા છે. હવે શેના માટે આવ્યા છે? તો હેલન કેલરને સમજાવવા માટે કે તે બીજા લોકોનો માઉથપીસ ના બને, બરાબર. તો ફોર છે એટલે ત્યાં ક્રિયાપદ, એના પછી ફોર પછી ક્રિયાપદ આઈએનજી આવશે. તો ફોર પરસ્યુએડિંગ હર not to be the mouthpiece of some people. લખજો, ફોર પરસ્યુડિંગ હર not to be the mouthpiece of some people. ઓકે, પછી આગળ સેન્ટેન્સ આપેલું છે, બટ શી ડઝ નોટ બ્લેન્ક. પરંતુ તેણી શું નથી ઈચ્છતી? તો તેણી તેમના તરફથી કોઈ દયા નથી ઈચ્છતી. તો બટ શી ડઝ નોટ વોન્ટ ધેર પીટી. PITY. Second sentence, Helen has entered blank in which she does not want blank. હવે હેલન આર પારની લડાઈમાં ઉતરેલી છે, બરાબર. તો હેલન હેઝ એન્ટર્ડ લખજો, હેલન હેઝ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. Helen has entered the fight against preparedness and the economic system. પછી આગળ આપેલું છે, in which she does not want. તો બ્લેન્કમાં આવશે any favor. Number 3, it is unfair to talk about blank when our own country blank. જ્યારે આપણો દેશ જોખમમાં હોય ત્યારે આપણા ઓછા પગાર વિશે ફરિયાદ કરવી તે ખરેખર અયોગ્ય છે, અન્યાયી છે. ઇટ ઇઝ અનફેર ટુ ટોક અબાઉટ, બ્લેન્કમાં આવશે લો વેજીસ, લો વેજીસ, WAGES. ઇટ ઇઝ અનફેર ટુ ટોક અબાઉટ લો વેજીસ વેન અવર ઓન કન્ટ્રી. પછી આગળ લખો બ્લેન્કમાં, અવર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. Number 4, the workers have built blank but blank. કામદારોએ મહેલો, મંદિરો, દેવળો બધું બાંધકામ કર્યું છે, પરંતુ તે ખરેખર સ્વતંત્રતાના કોઈ પવિત્ર સ્થાન નથી રહ્યા, બરાબર. તો ટેક્સ્ટનો જ ઉપયોગ કરવાનો છે. ધ વર્કર્સ હેવ બિલ્ટ લખજો બ્લેન્કમાં, પેલેસીસ એન્ડ પિરામિડ્સ, temples and cathedrals. ફરી બોલું છું, the workers have built palaces and pyramids, temples and cathedrals. હવે બટ આપ્યું છે, પછી એના પછીની બ્લેન્કમાં, બટ these hold no shrine of liberty. Number 5, Germans abolished the slums. જર્મન્સ પછી બ્લેન્ક આપ્યું છે. જર્મન લોકોએ શેને નાબૂદ કર્યું? તો ઝૂંપડપટ્ટીનો નાશ કર્યો. તો લખજો બ્લેન્કમાં, જર્મન્સ એબોલિસ્ડ, ABOLISHED, જર્મન્સ એબોલિસ્ડ ધ સ્લમ્સ, SLUMS. હવે બીકોઝ આપેલું છે, બીકોઝ. હવે પાછી બ્લેન્કમાં લખજો, બીકોઝ they could not raise good soldiers in the slums. because they could not raise good soldiers in the slums. C7, complete the table. જો ટેબલ આપેલું છે એમાં સ્ટેટમેન્ટ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ અને ઇન્ટરપ્રિટેશન. ટેક્સ્ટના જે સેન્ટેન્સ આપ્યા છે ને એનું અર્થઘટન શું થાય છે એ બાજુના કોલમમાં છે, બરાબર. તો જો ફર્સ્ટ સેન્ટેન્સ અને ઇન્ટરપ્રિટેશન બંને આપેલું છે. ફર્સ્ટમાં જુઓ, આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. તેમાંના કોઈ પણ એક સાથે હું મારું સ્થાનની અદલાબદલી નહીં કરું. તો એનું ઇન્ટરપ્રિટેશન શું થાય છે? I don't want to interchange my place with anybody. હા, કોઈના સ્થાનથી હું મારા સ્થાનની અદલાબદલી કરવા ઈચ્છતી નથી, હેલન કેલરનું કહેવું છે. એના પછીનું સેન્ટેન્સ જુઓ, નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જે બધા એડિટર્સને મળીશું તે બધા આ કામ નથી કરી શકતા. તો એનું ઇન્ટરપ્રિટેશન લખો, પેન્સિલ લઈ લેજો અને તમારી ટેક્સ્ટમાં લખજો, all the editors I have met
all the editors I have met do not have the sources of information. Do not have the sources of information that I have. Full stop. Next. Third sentence જુઓ. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણા અને દુશ્મનો વચ્ચે બીજું કંઈ નહીં પરંતુ માત્ર પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર રહેલા છે. તો એના ઇન્ટરપ્રિટેશનમાં લખો, geographically there is only the Pacific and Atlantic Oceans. Geographically there is only the Pacific and Atlantic Oceans between us and our enemy. Between us and our enemy. Next. Quit your whining, get busy and prepare to defend your firesides and your flag. તમારું રડવાનું બંધ કરો અને તમારા વતન, તમારા રાષ્ટ્રધ્વજની સુરક્ષા કરવા માટે તૈયાર થઈ જાઓ. તો એનું ઇન્ટરપ્રિટેશનમાં લખો, સ્ટોપ કમ્પ્લેનિંગ, comma, prepare yourself to defend your country and your freedom from your enemies. Next sentence. They will go forth to fight valiantly for their own enemies. તેઓ સ્વેચ્છાએ તેમના પોતાના દુશ્મનો માટે લડવા માટે આગળ વધશે. તો એનું ઇન્ટરપ્રિટેશન થશે, લખજો, if the workers are given honors, they will fight for the clever ones who are their real enemies. Next. લાસ્ટ વનમાં જુઓ, સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ બ્લેન્ક આપેલું છે, એનું ઇન્ટરપ્રિટેશન આપેલું છે. તો ઇન્ટરપ્રિટેશન ઉપરથી આપણે ટેક્સ્ટનું સેન્ટેન્સ શોધવાનું છે. તો પહેલાં ઇન્ટરપ્રિટેશનમાં જુઓ શું લખ્યું છે, યોર સેક્રિફાઈસ ઇઝ ફ્રૂટફુલ ઇફ ઇટ અફેક્ટ્સ ધ લાઇવ્સ ઓફ કોમન પીપલ. તમારું બલિદાન ત્યારે જ ફળદાયી બને જો તે સામાન્ય લોકોના જીવનને પ્રભાવિત કરતું હોય. તો ટેક્સ્ટનું સેન્ટેન્સ તમારે લખવાનું છે. લખજો, This terrible sacrifice would be comprehensible. If the thing you die for and call country, comma, fed, comma, clothed, comma, housed the children. Okay. હવે પેજ નંબર 66 ઉપર જુઓ, વોકેબ્યુલરી એક્સરસાઇઝ. પેજ નંબર 66 ઉપર વોકેબ્યુલરી V1 જુઓ, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. સૌથી વધારે યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ઓકે, તો જુઓ, ફર્સ્ટ સેન્ટેન્સ, વિચ વર્ડ ઇઝ રિલેટેડ ટુ કરપ્શન. હવે કરપ્શન સાથે કયો શબ્દ સંબંધિત છે? તો એમાં આવશે બી, અનપ્રિન્સિપલ્ડ, સિદ્ધાંતવિહીન. નંબર 2, યુ વિલ ક્રિએટ ધ ફોલોઈંગ ફોર યોર સેલ્ફ એન્ડ ફોર અધર્સ ઇફ યુ ડ્રાઈવ કેરલેસલી. જો તમે બેદરકારીપૂર્વક ડ્રાઈવ કરો છો તો તમે પોતાના અને બીજા લોકો માટે કઈ બાબત ઊભી કરશો? તો આવશે જેઓપાર્ડી એટલે જોખમ. બી ઓપ્શન ટિક કરજો. નંબર 3, what is considered to be an essential character trait of a leader. એક નેતા માટે જરૂરી લાક્ષણિકતાઓમાંની કઈ હોય એવું માની શકાય? તો એમાં આવશે ઓરાટોરી. નંબર બી, ઓરાટોરી, વાકચાતુર્ય. નંબર 4, બ્લેન્ક કેન ઇઝીલી ઓવરટેક અ વિઝડમ. ખાલી જગ્યા એ શાણપણ ઉપર સહેલાઈથી પ્રભાવી બની શકે છે. ઇટ યુઝ્યુઅલી બ્લેન્ક કોમન સેન્સ. સામાન્ય રીતે એની સામાન્ય સમજને પણ ખાલી જગ્યા પહોંચાડે છે. તો પહેલી બ્લેન્કમાં વેનિટી આવશે, મિથ્યાભિમાન. પહેલી બ્લેન્કમાં વેનિટી આવશે અને બીજી બ્લેન્કમાં આવશે એફ, ઓવરકમ્સ.
હા, વેનિટી મિથ્યાભિમાન છે એ શાણપણ ઉપર સહેલાઈથી હાવી બની જતું હોય છે. વેનિટી કેન ઇઝીલી ઓવરટેક અ વિઝડમ. ઇટ યુઝ્યુઅલી ઓવરકમ્સ વિકલ્પ. ઇટ યુઝ્યુઅલી ઓવરકમ્સ કોમન સેન્સ. નંબર 5, ઇફ યુ બીકમ બ્લેન્ક યુ ડોન્ટ સ્ટે બ્લેન્ક. હવે જો તમે આક્રમક બની જાઓ છો તો તમે સભ્ય રહેતા નથી. સી ઓપ્શન જુઓ. ઇફ યુ બીકમ બેલેગ્રન્ટ યુ ડોન્ટ સ્ટે ડિસન્ટ. સી ઓપ્શન. V2, choose the most appropriate word from the bracket to fit in the quotes. હવે અહીંયા કેટલાક અવતરણ લીધેલા છે મહાપુરુષોના કહેલા કેટલાક સેન્ટેન્સ છે. હવે એમાં તમારે ઉપર બ્રેકેટમાં આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરવાનો છે અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. બરાબર. જો ફર્સ્ટ સેન્ટેન્સ, એવરી નેશન હેઝ ધ રાઇટ ટુ ડિમાન્ડ proper treatment and no country should blank the territory of any other country. દરેક રાષ્ટ્રને સાથે યોગ્ય વ્યવહાર થાય તેવા અધિકારની તે માંગણી કરતો હોય છે. હા, દરેક રાષ્ટ્રને અધિકાર છે કે તે બીજા લોકો એની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરે. એન્ડ નો કન્ટ્રી શુડ બ્લેન્ક ધ ટેરિટરી ઓફ એની અધર કન્ટ્રી. અને કોઈ પણ રાષ્ટ્રએ અન્ય રાષ્ટ્રના વિસ્તારમાં આક્રમણ ન કરવું જોઈએ. તો શુડ ઇન્વેડ, નો કન્ટ્રી શુડ ઇન્વેડ વિકલ્પનો ઉપયોગ થશે. ઇન્વેડ એટલે આક્રમણ કરવું. હા, મુસ્તફા અતાતુર્કનું સેન્ટેન્સ છે. નંબર 2, બ્રેગેટી બાર્ડોટનું સેન્ટેન્સ, વી હેવ બ્લેન્ક ધ ડેથ પેનલ્ટી ફોર હ્યુમન્સ. આપણે આપણા મનુષ્ય માટે દેહાંત દંડની સજાને નાબૂદ કરી છે. સો વાય શુડ ઇટ કન્ટિન્યુ ફોર એનિમલ્સ. તો પ્રાણીઓ માટે તે શા માટે ચાલુ રહેવી જોઈએ? તો આમાં આવશે એબોલિશ. એબોલિશ એટલે નાબૂદ કરવું. વી હેવ એબોલિશ્ડ ધ ડેથ પેનલ્ટી ફોર હ્યુમન્સ. નંબર 3, મહાત્મા ગાંધીનું સેન્ટેન્સ છે, વેન એવર યુ આર કન્ફ્રન્ટેડ વિથ એન ઓપોનન્ટ. જ્યારે પણ તમારા પ્રતિસ્પર્ધી સાથે તમારો સામનો થતો હોય ત્યારે બ્લેન્ક હિમ વિથ લવ. તો એને તમે પ્રેમથી જીતી લો. કોન્કર હિમ વિથ લવ. હા, બ્લેન્કમાં આવશે કોન્કર, જીતી લેવું. નંબર 4, આઈ વિલ સ્ટે ઇન જેલ ટુ ધ એન્ડ ઓફ માય ડેઝ. હું મારા જીવન પર્યંત સુધી જેલમાં જ રહીશ. બિફોર આઈ મેક અ બ્લેન્ક ઓફ માય કોન્શિયસ. હા, મારી સભાનતા નો વધ ન થઈ જાય ત્યાં સુધી હું પૂરા જીવન સુધી હું જેલમાં જ રહીશ. જ્હોન બનિયનનું સેન્ટેન્સ છે. તો અહીંયા ફોર્થ સેન્ટેન્સમાં બુચરી, હત્યા, વધ કરવો. બિફોર આઈ મેક અ બુચરી ઓફ માય કોન્શિયન્સ. નંબર 5, ફ્રેન્ડશિપ ઇઝ ધ સોર્સ ઓફ ધ ગ્રેટેસ્ટ પ્લેઝર. સૌથી વધુ આનંદનું સ્ત્રોત છે મિત્રતા. એન્ડ વિધાઉટ ફ્રેન્ડ્સ ઇવન ધ મોસ્ટ બ્લેન્ક પરસ્યુટ બીકમ્સ ટેડિયસ. અને મિત્રો વિના કોઈ પણ કાર્ય છે એ કંટાળાજનક બની જતું હોય છે. બરાબર. તો ઇવન ધ મોસ્ટ એમિનેબલ મીન્સ પ્રતિષ્ઠિત. ઇવન ધ મોસ્ટ એમિનેબલ પરસ્યુટ બીકમ ટેડિયસ. હા, સૌથી પ્રતિષ્ઠિત કાર્ય હોય એ પણ કંટાળાજનક બની જતું હોય. નંબર 6, when men are full of envy they blank everything whether it be good or bad. જ્યારે લોકો ઈર્ષાળુ બની જતા હોય છે ત્યારે તો તે સારું કે ખરાબ કંઈ પણ હોય તો એ બધાની ઉપેક્ષા કરતા હોય છે. તો એમાં આવશે ડિસ્પેરેજ. બ્લેન્કમાં આવશે ડિસ્પેરેજ. they disparage everything whether it be good or bad. નંબર 7, આઈ એમ એઝ આઈ એમ. હું જેવો છું તેવો છું. વેધર બ્લેન્ક ઓર હેન્ડસમ. હા, હેન્ડસમ એટલે દેખાવડો. ડિપેન્ડ્સ અપોન હુ ઇઝ મેડ જજ. હું દેખાવડો હોઉં કે કદરૂપો હોઉં, પણ જે જજ કરે છે તેના ઉપર આધાર રાખે છે. હા, કારણ કે સુંદરતા જોનારની આંખમાં રહેલી હોય છે. હા, બ્યુટી લાઇઝ ઇન ધ આઈઝ ઓફ બી હોલ્ડર. તો સેન્ટેન્સની અંદર હિડિયસ, હા, કદરૂપું, હોરિબલ એવો થાય. આઈ એમ એઝ આઈ એમ વેધર હિડિયસ ઓર હેન્ડસમ. હા, હું કદરૂપો હોઉં કે દેખાવડો હોઉં. ડિપેન્ડ્સ અપોન હુ ઇઝ મેડ જજ. V3, choose a suitable word from the bracket to make a question
ફોર ધ આન્સર. હવે જો ક્વેશ્ચન અને આન્સર આપેલા છે, ક્વેશ્ચનમાં કોઈ એક શબ્દ ખૂટે છે અને બ્રેકેટમાં એના માટે 3 ઓપ્શન આપેલા છે, એટલે ચોક્કસ તમારી વોકેબ્યુલરીનો ટેસ્ટિંગ આમાં થતું હોય છે. તો દરેક ક્વેશ્ચન અને આન્સર વાંચી એટલે આપણને તરત ખ્યાલ આવશે કે ક્વેશ્ચનમાં કયો વર્ડ ખૂટે છે. ઓકે, જો ક્વેશ્ચન 1 છે, વેન ડીડ યુ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન બ્લેન્ક? તમે તમારી જાતને ક્યારે ખાલી જગ્યામાં પામો છો? તો એનો આન્સર આપેલો છે, વેન માય સ્પીડિંગ કાર્સ ટાયર બસ્ટ ઓન હાઈવે. જ્યારે ઝડપથી જઈ રહેલી મારી કારનું ટાયર ફાટતું હોય ત્યારે. આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન ડેન્જર. હું મારી જાતને જોખમમાં જોઉં છું. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સની અંદર જેઓપાર્ડી, જોખમ માટે જેઓપાર્ડી શબ્દ આપેલો છે. વેન ડીડ યુ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન જેઓપાર્ડી? બરાબર. સેકન્ડ ક્વેશ્ચન જુઓ, હાઉ કુડ શી બ્લેન્ક ધ રાઇડ? તેણી રાઇડ એટલે સવારીને ખાલી જગ્યા કેવી રીતે કરી શકી? એનો આન્સર છે, નો શી જસ્ટ કુડન્ટ ટોલરેટ. ના, તે સહન તો કરી જ ન શકી. શી વોઝ ફિલિંગ નોશેટેડ વેન ધ રાઇડ એન્ડેડ. જ્યારે રાઇડ સવારી પૂરી થઈ ત્યારે તેને નોશેટેડ મીન્સ ઉબકા, ઉલટી ઉબકા આવવા લાગ્યા. તો અહીંયા સહન કરવાની વાત થાય છે, તો સહન કરવા માટે વિકલ્પ આપેલો છે એન્ડ્યોર. એટલે કે સેકન્ડ ક્વેશ્ચનની અંદર આવશે, હાઉ કુડ શી એન્ડ્યોર ધ રાઇડ? નંબર 3, વાય ઇઝ હિઝ પ્રેઝન્સ નોટ બ્લેન્ક ઇન ધ ક્લાસ? વર્ગમાં તેની હાજરી ખાલી જગ્યા શા માટે નથી? તો આન્સર 3 જુઓ, મે બી because he keeps on falling ill now and then because of his weak health. તેની નબળી તંદુરસ્તીને કારણે અવારનવારથી બીમાર પડતો હોય છે. તો હવે અહીંયા સતત હાજરીની વાત થાય છે. વાય ઇઝ હિઝ પ્રેઝન્સ નોટ બ્લેન્ક ઇન ધ ક્લાસ? સતત માટે આવશે પરસિસ્ટન્ટ ઓપ્શન આવશે. સતત ચાલુ રહેવું, વર્ગમાં તેની સતત હાજરી કેમ નથી? નાઉ ઓન પેજ નંબર 67, સેન્ટેન્સ નંબર 4, વોટ ઇઝ ધ રીઝન ફોર હિઝ બ્લેન્ક? તેના ખાલી જગ્યાનું કારણ શું છે? તો આન્સર 4 આપેલો છે, ઓ હી લોસ્ટ બિલવેડ ગર્લફ્રેન્ડ. તો અહીંયા કંઈક ગુમાવવાની વાત આપેલી છે, તો અહીંયા દુઃખ, શોકની વાત થાય છે. તો દુઃખ કે શોક માટે આવશે ગ્રીવ્ડ. એટલે ચોથા ઓપ્શનની અંદર આવશે ગ્રીવિંગ. વોટ ઇઝ ધ રીઝન ફોર હિઝ ગ્રીવિંગ? ક્વેશ્ચન 5, વોટ ઇઝ ધ પનિશમેન્ટ ફોર ધ બ્રેક ઓફ ધીસ બ્લેન્ક? ખાલી જગ્યાના ભંગની સજા શું છે? તો એનો આન્સર આપેલો છે, યુ વિલ બી સસ્પેન્ડેડ ફોર એ મંથ. તમને 1 મહિના સુધી ફરજ મોકૂફી રાખવામાં આવશે, સસ્પેન્ડ કરવામાં આવશે. તો અહીંયા ભંગ કરવાની વાત થાય છે કે આ કાયદાનો ભંગ કરવાની સજા શું છે? તો અહીંયા કાયદો છે, એના માટે ઓર્ડિનન્સ. વોટ ઇઝ ધ પનિશમેન્ટ ફોર ધ બ્રેક ઓફ ધીસ ઓર્ડિનન્સ? ઓર્ડિનન્સ એટલે કાયદો, અધ્યાદેશ. ક્વેશ્ચન 6, વાય કુડ હી નોટ ફેસ ધ સિચ્યુએશન? તે પરિસ્થિતિનો સામનો શા માટે ન કરી શક્યો? આન્સર 6, હી વોઝ વરીડ ફોર હિઝ ઓન સેફ્ટી. તે પોતાની સુરક્ષા માટે ચિંતિત હતો. એઝ ધેર વોઝ નો વન આફ્ટર હિમ ટુ ટેક કેર ઓફ હિઝ લિટલ બોય. કારણ કે તેની પાછળ તેના નાના દીકરાની સંભાળ રાખનાર કોઈ જ ન હતું. તો આમાં વેલિયન્ટલીનો ઉપયોગ થશે. વાય કુડ હી નોટ ફેસ સિચ્યુએશન વેલિયન્ટલી? બહાદુરીપૂર્વક તે સ્થિતિનો સામનો શા માટે ન કરી શક્યો? વેલિયન્ટલીનો ઉપયોગ થશે. ક્વેશ્ચન 7, વિચ પ્રોડક્ટ ઓફ ધીસ કંપની ઇઝ બ્લેન્ક બાય ધીસ બ્રાન્ડ એમ્બેસેડર? આ બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા કંપનીની કઈ પ્રોડક્ટને અનુમોદન આપવામાં આવ્યું છે, અપનાવવામાં આવ્યું છે? તો એનો આન્સર આપે છે ધ બ્યુટી શોપ. હવે અનુમોદન આપવું, સ્વીકારવું, એના માટે આવશે એસ્પાઉસ્ડ. વિચ પ્રોડક્ટ ઓફ ધીસ કંપની ઇઝ એસ્પાઉસ્ડ બાય ધીસ બ્રાન્ડ એમ્બેસેડર? ઓકે, નાઉ ધેર ઇઝ V4, ફ્રેમ ધ મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ગિવન ઇન ધ સેટ. હજુ અહીંયા 3 શબ્દો આપેલા છે, એનું આપણે એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. હવે હું કહું એ જ માત્ર થયું નથી, તમે ઘણી રીતે એના સેન્ટેન્સ બનાવી શકો છો. 3 શબ્દો છે, એન્ડ્યોર, પરસિસ્ટન્ટ અને વેનિટી. એન્ડ્યોર એટલે સહન કરવું, પરસિસ્ટન્ટ એટલે સતત રીતે, અને વેનિટી એટલે મિથ્યાભિમાન. બરાબર? તો તેના માલિકનું સતત મિથ્યાભિમાન તે સહન કરી શક્યો નહીં. લખજો, હી કુડ નોટ એન્ડ્યોર
he could not endure the persistent vanity of his master. He could not endure the persistent vanity of his master. નંબર 2, એમાં 3 સેન્ટેન્સ છે: ઓરાટોરી, સ્કિલ અને લીડર. ઓરાટોરી એટલે વાકચાતુર્ય, સ્કિલ એટલે આવડત, લીડર એટલે નેતા. રાજેશ લખજો. રાજેશ એવો નેતા છે કે તે પોતાના વાકચાતુર્ય માટે જાણીતો છે. રાજેશ ઇઝ ધ લીડર. Rajesh is the leader who is known for his skill of oratory. Number 3, એમાં જો પર્સનાલિટી, ડિસેન્ટ, ચેરિશ્ડ. પર્સનાલિટી વ્યક્તિત્વ, ડિસન્ટ એટલે સભ્ય, ચેરિશ એટલે પોષણ આપવું. લખો સેન્ટેન્સ: His decent personality is cherished by his parents. His decent personality is cherished by his parents. Number 4, એમાં જુઓ વિગર, વિન અને રેસ. વિગર એટલે જોમ, ઉત્સાહ, વિન જીતી જવું, અને રેસ એટલે હરીફાઈ. લખો સેન્ટેન્સ: His vigor led him to win the race. His vigor led him to win the race. Number 5, grieve, unprincipled અને કરપ્શન. ગ્રીવ એટલે શોક વ્યક્ત કરવો, દુઃખ વ્યક્ત કરવું. અનપ્રિન્સિપલ એટલે સિદ્ધાંતવિહીન, અને કરપ્શન એટલે ભ્રષ્ટાચાર. લખો સેન્ટેન્સ: Today people grieve over unprincipled authority. Today people grieve over unprincipled authority that involve in corruption. V5 જુઓ. હવે આમાં ખાલી તમારે ટીક કરવાનું છે. Each group of 4 words contain 2 words that are either adjectives or noun or verbs. હવે શબ્દોનું ગ્રુપ આપ્યું છે, એમાં 2 શબ્દો હશે, એ ક્યાં તો એડજેક્ટિવ્સ હશે, અથવા તો નાઉન્સ હશે, અથવા તો વર્બ હશે. સર્કલ ધીઝ 2 વર્ડ્સ. તો હવે આ 2 શબ્દો તમને એડજેક્ટિવ દેખાતા હોય, નાઉન હોય કે વર્બ હોય, તો એની ઉપર તમારે સર્કલ કરવાનું છે. ધેન સર્કલ એડજેક્ટિવ ઇફ ધે આર એડજેક્ટિવ્સ. પછી જો તે એડજેક્ટિવ હોય તો તમે એડજેક્ટિવ ઉપર સર્કલ કરશો. એન્ડ એન ઇફ ધે આર નાઉન્સ. જો નાઉન હોય તો તમારે એન ઉપર ટીક કરવાનું છે. એન્ડ વી ઇફ ધે આર વર્બ્સ. અને વર્બ હોય તો વી ઉપર તમારે સર્કલ કરવાનું છે. બરાબર? જો એક એમાં સર્કલ કરીને આપેલું છે કે એમાં 2 શબ્દો નાઉન છે, ડીન અને ફ્રાઇટ. ઓકે, તો 4 શબ્દો છે, પછી એડજેક્ટિવ, નાઉન અને વર્બ. બરાબર? તો તમારે 2 શબ્દો કોઈ જે એડજેક્ટિવ, નાઉન, વર્બ હોય એના ઉપર તમારે ટીક કરતા જવાનું છે કે સર્કલ કરવાનું છે. તો હવે નંબર 2 છે, એમાં 2 એડજેક્ટિવ આપેલા છે, સર્કલ કરજો. અનપ્રિન્સિપલ્ડ અને એમિનેબલ. આ બંને એડજેક્ટિવ્સ છે. તો અનપ્રિન્સિપલ અને એમિનેબલને સર્કલ કરો, અને એડજેક્ટિવ નીચે પણ સર્કલ કરજો. નંબર 3માં 2 શબ્દો વર્બ આપેલા છે. વર્બ કયા છે? તો ડિસ્પેરેજ અને એન્ડ્યોર. એને સર્કલ કરજો. ડિસ્પેરેજ અને એન્ડ્યોરને સર્કલ કરો, અને વી ઉપર પણ સર્કલ કરી દો. નંબર 4ની અંદર જુઓ, 2 શબ્દો એડજેક્ટિવ્સ છે, અનઅબેટેડ અને પરસિસ્ટન્ટ. આ બંને સર્કલ કરી દો. નંબર 4માં અનઅબેટેડ એન્ડ પરસિસ્ટન્ટ, આ બંનેને સર્કલ કરો, અને એડજેક્ટિવ ઉપર પણ સર્કલ કરો. નંબર 5, એસ્પાઉઝ, સેન્ટી, કન્જેશન, એલિમેન્ટલ. 4 શબ્દો છે, એમાંથી 2 શબ્દો એડજેક્ટિવ છે. કયા 2 શબ્દો? તો સેન્ટી એન્ડ એલિમેન્ટલ. આ બંને શબ્દો એડજેક્ટિવ, અને એડજેક્ટિવ પર પણ સર્કલ કરો. નંબર 6, એમાં 2 શબ્દો નાઉન આપેલા છે, વોરંટ અને કોન્ક્વેસ્ટ. આ બંને નાઉન છે, તો એના ઉપર સર્કલ કરો, અને નાઉન ઉપર સર્કલ કરો. નંબર 7માં 2 શબ્દો નાઉન છે, ઇનહેરિટન્સ અને સ્ટોક યાર્ડ. આ બંને શબ્દો નાઉન છે, ઇનહેરિટન્સ એન્ડ સ્ટોક યાર્ડ.